અને ધર્મક્ષેત્રે. કૃષ્ણ આટલી ગંભીર પ્રક્રિયામાંથી પસાર થાય, પણ વિશ્વ વિમોહન સ્મિત એના ચહેરા ઉપરથી ક્યારેય વિદાય નથી લીધી. સાહેબ, માણસ એમ કહે કે હું આત્મહત્યા નહીં લઉં. ગોપાલ, તારે લેવાની જરૂર નહીં. તારા સ્મિતે અમને 5,000 વર્ષથી મારી નાખ્યા. તે અમારી સામે આહુડા પાડ્યા હોત તો અમારી પેઢીઓ ન રહે. તારા હસવાઈ અમને પતાવી દીધા છે. આ સ્મિત, આજે શતાબ્દીનો ઉત્સવ દ્વારિકામાં ઉજવાણા પછી બધાએ વિદાય લીધી. એમાં સુદામા પણ આવ્યો હતો, એણે વિદાય લીધી. સુદામાએ એક જ માંગણી કરી કે કૃષ્ણ તારો મિત્ર છું, બાપ એક ઈચ્છા છે. શું? કે તું પોરબંદર આવ્યો તેથી મેં તારા પગ ધોયા હતા, પણ હે મારા મિત્ર, તું 100 વર્ષ છે. આજે મારી ઈચ્છા છે તું મને પગ ધોવા દે. કૃષ્ણની શતાબ્દી જયારે દ્વારકામાં ઉજવાઈ એ વખત સુદામ, હા ગોવિંદ, હું મોટો છું, બ્રાહ્મણ છું, તું નહીં પગેડવા દે. તારા જેવો શીલવાન કોણ? હે નંદનંદન, પણ મારો મનોરથ છે, કાલ હું રહું ન રહું, મને મારી ઈચ્છા પૂરી કર. શતાબ્દી ઉત્સવમાં નારદ પણ આવ્યા છે. નારદ પણ આવ્યા. દ્વારકાની હાલાત જોવા રોજ રાત્રિએ ઉદ્ધવ અને નારદ જાય છે કે કૃષ્ણના આ રાજધાનીમાં વાતાવરણ કેવું છે. અને બહુ જ રુચિકારક વાતાવરણ નહોતું. શતાયુ થયેલા કૃષ્ણને એક જ ખટકો હતો કે આખા જગતમાં ધર્મનું સ્થાપન કરવા આવેલો હું મારા નગરમાં ધર્મ સ્થાપન કરવું ચૂકી ગયો છું. અહીંયા શરાબ પીવાય છે, મારા કુળના બધા પીવે છે. દાઉ દાદા 24 કલાક પીવે. ભલે વાત, આ તો શાસ્ત્ર સંમત વાતો કરું. ધર્મ સંસ્થા અને ઘરના વડીલને ત્યારે બહુ પીડા થાય કે એના ઘરમાં જ જયારે એના સિદ્ધાંતોનું આચરણ ન થતું ત્યારે એને એમ થાય કે હું કામ જીવીએ છીએ, સમાધિઓને વાટ હું કામ જોવડાવું. હા, ભંડારાઈ જવું જોઈએ સાહેબ. એ વાટ જોઈને બેઠ્યું હોય કે અમે તને સમજીએ છીએ, તારો સમાજ તને નહીં સમજી શકે. સમાધિ કહેશે કે અમે તને ઓળખીએ છીએ ને વયો આવ. કૃષ્ણની પીડા તો તમે જુઓ. બાપ, આ તો બધું થયું. બે પ્રસંગ અને પછી 25 વર્ષનો ગાળો વીતી ગયો સાહેબ. કૃષ્ણ સવાસોની ઉજવણી થઈ, જેમ આપણે ગાંધી સવાસો ઉજવીએ. કૃષ્ણ સવાસોની ઉજવણી થઈ, એમાં બધા જ આવ્યા. ધીરે ધીરે બધાએ વિદાય લીધી છે. આ દુનિયાના પરમ નાગર કૃષ્ણ, પરમ નાગર. હું નથી કહેતો નમામિ નંદ નાગરમ. શંકરાચાર્ય કે શું કહે છે? નમામિ કૃષ્ણ નાગર. બરાબર ભાગ્યેશભાઈ? શંકરાચાર્ય જયારે કૃષ્ણને ગાયો નમામિ કૃષ્ણ નાગરમ, મીરા તો પછી બોલી, શંકરાચાર્ય આટલા વર્ષો પહેલા બોલ્યા કૃષ્ણ નાગ, જગતનો પરમ નાગર કૃષ્ણ. એને ખબર છે કે આયુષ્યનું 1 વર્ષ બાકી છે, 125 પૂરા કર્યા. આપણા બાપને આપણે સ્મરીએ. મને કહેવા દો કે સ્મૃતિ એ જ સુખ છે, વિસ્મૃતિ એ દુઃખ છે.
તમે તમારી પરંપરા ભૂલી જાઓ, એના જેવી કોઈ વિપત્તિ નથી. અને તમને સમયે સમયે તમારી પરંપરા યાદ રહે, એ સ્મૃતિ જેવું કોઈ. બાકી તો નરસૈયો કાલે ગાઈ ગયો કે સુખ દુઃખ મનવા ના હાણીએ, આ વસ્તુ નથી, દુઃખ થયું, આ છે એટલે. એ તો બધી નાની મોટી વાત. અધ્યાત્મ જગતમાં સ્મૃતિ જેવું કોઈ સુખ નથી. સ્મૃતિ લબ્ધા કહા હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. હનુમાનજીએ વિપત્તિની વ્યાખ્યા કરી કે મોટામાં મોટી વિપત્તિ એ છે કે હરી તું અમને ભૂલાઈ જાય, મારો હરી મને ભૂલાઈ જાય, એના જેવી કોઈ વિપત્તિ. શંકર પ્રસન્ન થયા. કાલે આપણો નાગરો કહેતો હતો ને, શંકરે કીધું તને શું જોઈએ? કે તમને જે પ્રિય હોય એ મને આપો. અને મહાદેવે કહ્યું મને તો વિષ્ણુ પ્રિય છે, તો મને કૃષ્ણના દર્શન કરાવો, મને એની સ્મૃતિ આપો. યુવાનો, મારી બેન બેટીઓ, તમે કયા ખાનદાનમાં છો, ક્યાં છો, એનું સ્મરણ કરતા રહેજો. તમારા પહેલા કેવા કેવા કુટુંબમાં થયા એને સ્મરજો. બે મત છે. એક મત એવો રહ્યો કે 100 વર્ષ પછી 25 વર્ષ સુધી ઉદ્ધવ ત્યાં રહ્યા છે. ઉદ્ધવ નારદ તો પરિવ્રાજક એટલે નીકળી ગયા છે, પણ ઉદ્ધવ રોકાયા. ઉદ્ધવ જેવો કૃષ્ણનો બુદ્ધિ સત્તમ, સુખદેવજી કહે છે કૃષ્ણસ્ય દૈત સખા. સુખદેવ કહે કૃષ્ણનો આ બુદ્ધિ સત્તમ સખા ઉદ્ધવ. બે જણા ઉભા હોય પાછળથી જુઓ તો આમાં કૃષ્ણ કોણ ને ઉદ્ધવ કોણ ખબર. આનું નામ મૈત્રી કહેવાય. શકલો સુરત એક થઈ જાય, એકા બીજામાં ઉતરી જાય. દો જિસ્મ મગર એક જાન હે હમ, ઓ મેરે સનમ, ઓ મેરે સનમ. માણસનું મિત્રાષ્ટક તો ક્યારેક વાંચો. કિષ્કિંધા ખંડમાં આવ્યું છે મિત્રાષ્ટક. જે 8 પંક્તિઓને હું મિત્રાષ્ટક કહું છું. લોકબોલીમાં ગવાયેલું અષ્ટક મિત્રાષ્ટક, જેમ સંસ્કૃતમાં ગવાયેલું અષ્ટક રુદ્રાષ્ટક. +125 ના વર્ષની ઉજવણી પણ. કૃષ્ણ ઉજવણી આ બધાથી પરમ તત્વ છે, પણ એને છેલ્લે જેટલા યાદ આવ્યા ને એને બધાને જોવા છે. હું તમને એક લિસ્ટ આપું ક્યારેક સાહેબ, કે ઉદ્ધવની સાથે સંદેશ મોકલ્યો ત્યારે એને કીધું કે ઉદ્ધવ મારે આટલા જણાની માફી માંગુ. કૃષ્ણ આટલાની માફી માંગવી. ઉદ્ધવ લખે કોની પહેલી કોની માફી માંગવી. અને તમે જો ન્યાય જુઓ સાહેબ, કોણ પહેલું યાદ આવ્યું કૃષ્ણને? આ પરમ નાગરને. એને કહ્યું પહેલા મારે કર્ણની ધર્મ પત્નીની માફી માંગવી છે. અવતાર આને કહેવાય. ભાવથી તો બધા અવતાર ચિહ્નો કહેવાય. એમાં મૂળ ના આવે, કોકનું વાક્ય હોય ને આપણે અવતાર. મૂળ તો મારો ગોવિંદ આવે સાક્ષાત, એને અવતાર કીધું. આપણે ધીરે 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 કૃષ્ણ સવાસોની ઉજવણી કરી વિદાય લે છે. આમ કૃષ્ણ તો યુવાન જ છે, કાયમ યુવાન છે, પણ સાહેબ શરીર ઉપર તો અસર થાય ને. મને વર્ણન કરવું ગમતું નથી સાહેબ. પણ મેં ઘણી વખત કીધું કે લક્ષ્મણા જ્યારે દુર્યોધનની દીકરી કૃષ્ણની પુત્રવધુ એ જ્યારે રાત્રે કૃષ્ણ સૂવે અને પછી છેલ્લી જે એની સેવા હતી એ દૂધનો કટોરો તૈયાર કરી ગરમ, એમાં થોડીક હળદર નાખી, થોડુંક કેસર નાખી અને કૃષ્ણને પીવડાવવા માટે લક્ષ્મણા જાય. અને કૃષ્ણ જ્યારે જે હાથ ચક્રપાણી હતો, જે હાથ વેણુ રવનું એક કારણ હતું, ઉપાદાન કારણ વેણુ રવનું,
જે હાથની એક આંગળી ગિરિરાજને ઊંચો કરતી, એ હાથ આજ આમ ધ્રુજે છે. આવા ચિત્રો ભારતીયોને ન ગમે બાપ, આપણને તો ખાસ ન ગમે. આમાં હાથ ધ્રુજે. અને લક્ષ્મણા એક હાથે ગોવિંદનો હાથ, બાપુ બાપુ શ્રેષ્ઠ પિતૃચરણ હું તમને પીવડાવું. ને એક હાથમાં કૃષ્ણ કટોરો રાખે, બીજો હાથ લક્ષ્મણાનો હોય. આવા ચિત્રો આપણને ગમ્યા નથી એટલે કૃષ્ણને કાયમ આપણે યુવાન ચિત્ર્યું છે. બાકી શરીર ના ધર્મો બધાને લાગુ પડે. બધાએ જગતના પરમ નાગર થી વિદાય લીધી છે. આપણો નાગર 125 વર્ષનો થયો છે કૃષ્ણ. અને હૃદય ફાડી નાખે એવી ઘટના તો તબ ઘટી કે ઉદ્ધવે જયારે રજા માંગી, પ્રભુ જાઓ. અસંગતાનો સંદેશ લઈને આવેલો મહાત્મા ગાંધી બાપુએ આખી ગીતામાંથી જે અર્થ તાર્યો, અનાસક્તિ યોગ, એ સૂત્રનું સૂત્રપાત કરનારો મહાપુરુષ કહે છે, હા ભલે હવે જાઓ બધા. પણ ઉદ્ધવ હાથ પકડ્યો છે. આમ ભગવાન એક કામ કરો, શું 101 બળદ ગાડા વ્રજમાંથી છાણા મંગાવો. અને ત્રાસકો જ પડે ને ભાઈ, આ યજ્ઞ માટે નહોતા મંગાવાના. યજ્ઞ જેવું જીવન પૂરું કરવું છે. સો બળદ ગાડા છાણા. 8 માંથી મારી એક પ્રિયા યમુનાજી, એના ત્રાંબાના કુંડામાં જળ મંગાવો. કૃષ્ણ આપ શું કહેવા માંગો છો? ઉદ્ધવ હવે સમય નથી બાપ. મારી ઈચ્છા છે કે દેહ તો મારો અહીંયા જ જાય સૌરાષ્ટ્રની ગોવીઓ પ્રભાસ, પણ મારા અગ્નિ સંસ્કારમાં મારા વૃંદાવનના છાણાનો ઉપયોગ થાય. એ મારી ગાયોના છાણથી થાપેલા ગોપીજનોના છાણા અને એ કાલિંદીનું નીર એને મંગાવો. આ જે કૃષ્ણનું રૂપ છે, હું આપને એ કહેવા માંગુ છું. હું હંમેશા કહેતો 5,000 વર્ષ થયા, આપણને ક્યારેય ભીડ, મારે તો બહુ ભીડ હતી એ વખતે, કોઈ દિવસ 5 રૂપિયાનું મની ઓર્ડરે મૂક્યું નથી. પણ રોડ આવ્યા બહુ છે, રોડ આવી મારી નાખ્યા. મારે ખાબે રહેલી કાળી શાલના ઘણા અર્થ છે, પણ મારો એક અર્થ છે, આ મારા કૃષ્ણના શોકની શાલ છે. આ સ્મૃતિ છે, આ સ્મૃતિ છે. આ કૃષ્ણને વિસ્મૃત નથી થવા દીધું. અને વિસ્મૃતિ એ દુઃખ છે, સ્મૃતિ એ સુખ છે. માણસો પ્રેમમાં કોઈની સાથે શ્રદ્ધાથી જોડાય પરમ તત્વની સાથે, ત્યારે ઘણી વખત એને એવું થાય. એક ફિલ્મનું ગીત છે,
बुरा हो इस मोहब्बत का, बुरा हो इस मोहब्बत का, वो क्यों कर याद आते हैं जिन्हें हम भूल ना चाहे, वो अक्सर याद। हाँ, ભીખુદાનભાઈ મારા દાદીમાં અમૃતમાં એ તો મેં પણ જોયા, દાદા પણ હતા, તો એ કાળો સાડલો જ પહેરતા. આ તો મારા ઘરની વાતો કહું. અને એક દિવસ મેં પૂછ્યું કે માં, અમે માં કહેતા, માં. મારા બા સાવિત્રીમાં ઉભા હતા. મેં બાળક સ્વભાવમાં પૂછ્યું કે માં, આમ આમ બધા આવા સારા સાડલા પહેરે ને માં તમે કેમ કાળો પહેરો? તો રડી પડી. મને કે બેટા, આ કૃષ્ણની યાદમાં પહેરેલો, કારણ કે ઉપાસના તો મારી પરંપરા રાધે કૃષ્ણની છે. મૂળ તો આ તો રોટલો આનો ખાઈએ છીએ, બાકી મૂળ ધારા તો રાધા કૃષ્ણની છે. ઘણા લોકો કે આ કામળી બાપુને કોણે આપી? મારી દાદી માએ આપી, કોઈ માએ નથી આપી, કોઈ ધર્માચાર્ય નથી આપી. આવી ઘણી વાતો ચાલતી હોય. અમે આપી કાળી શાલ. ત્યારથી બાપુનું ઉપડ્યું, મારું ઉપડ્યું, તારું બેસી ગયું. હું અમુક મારે મેં કેવું છે ને કે મારે અહીંયા બધું કહી દેવું છે. આ ભૂમિ એવી છે. એકમાત્ર તે દિવસ કાળી બાળી શાલનો વેંત ક્યાં હતો? પણ મારી માએ, મૃત માએ, એનો કાળો જૂનો હાડલો ફાડી અને એ પછી મને ઓઢાડતા. એ મારા શરીર ઉપર નહોતો, મારા આત્મા ઉપર રહી ગયો. એ આ રંગ છે. એટલે હું તો ઓઢું કાળી કામળી, જેમાં દૂજો રંગ ન લાગે. અમારી કથાનો એક બહુ જ પ્રેમી અને ઓશોનો બિલકુલ સમર્પિત એક પૂનાનો ભગત, ઓશોમાં રંગાઈ ગયેલો, અડધો ઓશો થઈ ગયેલો, આવો એક દીવાનો. શું નામ હતું? અર્જુન. અર્જુન. હા, દૂર બેસીને કથા સાંભળે, ઓશોમાં રંગાઈ ગયેલો, પણ એવો કથા પ્રેમ. એક શંકરાચાર્ય ભગવાનના શૃંગેરી કે કાલડી, શૃંગેરી ભગવાનના મઠમાં કથા કરતો હતો. એકલો આ ગીત જ ગયા, ઓશોના સ્મરણ. જીને આ કીર્તન છે. ગાવ બધા કીર્તન જ છે. યાદ હોય ને ગાઈ શકતા હો તો ગાવ. કોઈનું નથી રહે, કોઈનું નથી. કીર્તન છે જ નહીં. આ કીર્તન છે, સ્મૃતિ કીર્તન છે. ભાગવતમાં લખ્યું, ઇતિ સંસ્મૃત્ય. નંદ અને યશોદા જેટલું જીવ્યા કેવલ સ્મૃતિ ઉપર જીવ્યા. કૃષ્ણ ખબર હતી નહીં આવે આ છોકરો, હવે નહીં આવે. બાયુ વ્રજમાં વાતું એવી થાય છે. અને કૃષ્ણ બલભદ્ર હવે મથુરા જાય છે. એ બાયુ કેવો હોપો પડ્યો છે, કેવો ફાળ પડી હશે. ફાળથી વધારે કેવો શબ્દ વાપરો? ફાળ પડી હશે. પેટમાં લોચા મળ્યા છે. મરી ગયા. એ બેનું, એ બાયુ આપણા વ્રજમાં આવી વાતો થાય છે કે કોકા કરુણ આવ્યો છે ને આપણા કૃષ્ણને લઈ જાય.
जिन्हें हम भूलना चाहे वो अक्सर याद आते। बुरा हो इस मोहब्बत का, बुरा क्यों कर याद सर्वे मिलित्वा समवाप्ययोगम् नामानि पठन्ति नित्यम् મારા યુવાન ભાઈ બહેનો, વારંવાર આ વાત કહેતો રહીશ, તમે ભૂલી ન જાઓ એટલે દોહરાવ્યા કરીશ કે તમે ટીવી જુઓ, સારા પ્રોગ્રામ જુઓ, તમે સારા નાટકો જુઓ, તમે નૃત્ય જુઓ, મને વાંધો જ નથી, તમે એન્જોય કરો ભારતના શીલનું ધ્યાન રાખીને, તમે ઓફિસમાં કામ કરો, ખેતરમાં કામ કરો, તમે પોતાના ક્ષેત્રમાં પરમ કુશળ બનીને નાગર પદ પ્રાપ્ત કરો, પરંતુ રાત્રિએ ઘરે આવો અને તમારા ફેસબુક જોઈ લો, વોટ્સએપ જોઈ લો. એક વિનંતી મેં ગઈ કથાથી શરૂ કરી. છોકરાઓ, હું તમને વિનંતી કરું કે આ ફેસબુક ને વોટ્સએપ એનો એક અડધો કલાક તમે ટાઈમ રાખો, કે રાત્રે અડધો કલાક જો 24 કલાક એના ઉપર મંડ્યા ન પડો. જીવન વોટ્સએપ માટે નથી, જીવન ફેસ. હા, તમે કરો, હા અર્જન્ટ હોય તો કાંઈક જરૂર, આઈ એગ્રી, પ્રેક્ટિકલ રહેવું, પણ જ્યાં હોય ત્યાં તમે આમ શું કરો છો? આ પાશ્ચાત જગતે મોટું મોકલેલું એક નવા પ્રકારનું ગાંડ પણ છે, એક નવા પ્રકારની એક વિકૃતિ. એક સમય રાખો ને યાર. કેટલા પણ જ્યાં જોઈએ ત્યાં. હું તો ગાડીમાં ક્યાંક મુસાફરી કરતો, મારી સાથે બધા બેઠા હોય, અમે અમુક જણા હોય ત્યારે વાત જુદી, પણ અમુક જણા બેઠા હોય ને સાહેબ, હવે બેઠા હોય તો આપણે તો કેટલો આનંદ કરી શકીએ, પણ એમાં 3 જણા બેઠા બેઠા તો એટલે મેં કીધું મારી યાર ગાડીમાં હું ગાડી અભડાવી માં ગાડી અભડાવી. તમે આ બારીમાંથી લીલોતરી જુઓ ને, આ હોળે કળાએ ખેલ્યું છે એને તમે જુઓ ને. શરદ ઋતુના વર્ણન તો સંસ્કૃત વાંગ્મયમાં ભાગ્યેશભાઈને પૂછો. એ સરોવર સરોવર નથી જ્યાં કમળ ન ખીલ્યું હોય. મને શ્લોક ભૂલાઈ ગયો ભાગ્યેશભાઈ, પણ એ સરોવર સરોવર નથી જેમાં કમળ ન ખીલ્યું હોય. એ કમળ કમળ નથી જેના ઉપર ભમરો ન હોય. એ ભમરો ભમરો નથી જે ગુંજારવ ન કરતો હોય. અને એ ગુંજારવ ગુંજારવ નથી એ પથિકના મન હરી ન લેતો હોય. આ સંસ્કૃત વાંગ્મય એક શ્લોકમાં કેટલું કેટલું કેટલું, અને જરાય કલ્પન નથી આમાં. સરોવર સરોવર નથી જ્યાં કમળ નહીં, એ કમળ કમળ નહીં જ્યાં ભંવર નહીં, એ ભંવર ભંવર નહીં જે ગુંજે ના, એ ગુંજારવ ગુંજારવ નહીં જે પથિકનું મન હરી ન લે. કઈક સંદેશ આપે છે પ્રકૃતિના નાના મોટા તત્વો. એ સંદેશો એક વખત આપણા હરીન્દ્રભાઈને સંભળાણો હતો, અને એને 2 રીતે કીધું, પાન લીલું થયું અને તમે શાદ આવ્યા. અને કાં તો ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં. હવે મારો માધવ ક્યાંય નથી,
પ્રકૃતિ જુઓ, જ્યાં જાઓ આમાં આમાં શું લાગી પડ્યા છે? એનો સમય રાખો. યસ, જરૂર. રાત્રે હુતા પહેલા 15 મિનિટ રાખો. ચાલો ઉદારતા રાખો. અમે પ્રાઇમરી શિક્ષક હતો ને તો કૃપા ગુણ આપતો. 30 માર્ક હોય તો 5 નાખી દેવા આપણે આપણી તાંબડીમાંથી. બાબાજીની તાંબડીમાં લોટ હોય ને એમાંથી 1 મુઠ્ઠી આપી દઈએ. 35માં આપણે એમ જ પાસ થયા હતા. પણ આ બાઉદ્દીન કોલેજે મને ન રાખ્યું. ભલું થાવ બાઉદ્દીન કોલેજ. કેટલાને હંગર્યા, મને ન હંગરી પણ બહુ મારા ઉપર કૃપા કરી બાઉદ્દીન કોલેજે કે એમાં ભણીને ગ્રેજ્યુએટ થયો તો ક્યાંક તલાટી કમ મંત્રી થઈને હાચા ખોટા કરતો હોત, પણ એને બદલે મને આ વ્યાસપીઠ મળી ગઈ સાહેબ. એટલે જગતમાં કોઈ અવરોધક તત્વ હોતા જ નથી. તમે સરખી રીતે જુઓ. ફરી એક વખત કહું, પરમાત્માની બનાવેલી દુનિયામાં બધું મંગલ જ હોય છે, અમંગલ હોઈ શકે. અમંગલ મારા તમારા સ્વાર્થો નિર્માણ કરે છે, મારી તમારી તેજોદ્વેષી દૃષ્ટિ નિર્માણ કરે છે, અથવા તો આપણા હિતો અમંગલ પેદા. બાકી મંગલ પરમ મંગલમસી. ગંધર્વરાજ કહે છે, હે શિવ, તારામાં ઊણપો હોય ને તોય સરાહની. મને બહુ ગમે આ મહિમના વિકારો પે શ્લાઘ્યો. આમાં જે તું સર્પોને લે, તું ભાંગ, તું આમ આમ ઝેર પી જાય, તું ભસ્મ લગાડે, તું રૂંડમાળા, આ બધું આમ આ સંસ્કાર નથી, બધા વિકાર જેવું લાગે. પણ મોટા માણસના વિકાર પણ સરાહનીય છે. વિકારો પે શ્લાઘ્યો. ભુવાના ભાઈ ભંગા વ્યસનીના ચિતા ભસ્મ સ્મશાને સ્વા ક્રીડા સ્મર હર પિશાચા સહચરા ચિતા ભસ્મ લેપો ગરલ મશનમ દિક્પટ ધરો જટાધારી કંઠે જગપતિહારી પશુપતિ કપાલી. શંકરાચાર્ય આવી ગયા. સભી સયાને એક મત. જગતગુરુ શંકરાચાર્ય આવ્યા. શંકરાચાર્ય દૈવ્યાપરાધ ક્ષમાપન સ્તોત્રમાં ચિતા ભસ્માલેપો ગરલમશનમ દિક્પટ ધરો જટાધારી કંઠે જગપતિહારી પશુપતિ કપાલી ભૂતે ભજતે જગતે ભવાની તત્માની ગ્રહણ પરિપાટી શક્રાદય સુરગણા. યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વર લક્ષ્મી પાપાત્મના હૃદયેષુ શ્રદ્ધા સતામ કુલ જન પ્રભવસ્ય લજ્જા દેવી વિશ્વે માં. હે દુર્ગા, હે આભ કપાળી. એક સમય નક્કી કરો. છોકરા મારી વ્યાસપીઠ પાસે આવ્યો હોય, એની પાસે તું આટલી ભિક્ષા માંગી શકું ને? 24 કલાક આમાં હું ગાંઠ પણ કરો? એવી શું ઇમરજન્સી છે? તમે પોતે જ અમારા માટે ઇમરજન્સી ન બનો, અમારી કટોકટી ન બનો. હા, પિતૃતર્પણ કરો. કાલે બહુ સારો શબ્દ કે આ શું ગુણાનું પેલું નથી, ઋણાનું. હા હા, ગુણાનું વાત નથી, ઋણાનું વાત છે. છાયા સાહેબ બોલે. છાયા સાહેબે વાત કરી. રાત્રિએ તમે વોટ્સએપ જોઈ લીધા. તમારે સારી ફિલ્મ જોવી હોય તો છૂટ, આ બધી છૂટ છે. રાત્રે સુતા સુતા તમારે સારી ફિલ્મ જોવી હોય, તમારે એવું આવે ઓલા ટેપ નીકળ્યા છે ચાઇનીઝ, એવા રેડિયો જેવા આવ્યા છે, બુશ રેડિયો જેવા આવ્યા છે. એમાં તમારે જે ક્લાસિકલ સાંભળવું હોય એ ક્લાસિકલ આવે. એમાંય ગંભીર, સિરિયસ, એમાં કરુણ, એમાં બધા જે ગાવું એ તમે બધા હજારો નાખેલા હોય છે. એ તમારે કથારીની પાસે, ઓશિકાની પાસે રાખી, ઓછું સંભળાવતું હોય બરાબર કાનની પાસે. આ બધી હું તમને પાંચે હોઉં હોય કે તમારે શું કરવું, કેમ કરવું, એ રીતે કરે. એ સાંભળો.